सिर्फ अपनी रजूआत करने आए हैं। हमारे रजूआत करनी है, बीजू कहीं नहीं। हमें आतंकवादी नहीं। आज पूरे हम 1000 से ज्यादा लोग यहाँ है, लेकिन हमारी मांगे पूरी नहीं कर रहे। आप बोल रहे हैं 75 ईयर का बड़ा प्रधान जो तीसरी बार छूट सकता है, तो हम तो 25 ईयर के युवा है, हमको अधिकार नहीं है। और हमने तो पास की है परीक्षाएं, तो भी हमको हमारा अधिकार नहीं मिल रहा। આ સરકાર નવું લે કે ડિવાઇડ એન્ડ રૂલ તો કરવાના, આ બેના ભાગલા તો પડવાના, પણ વચ્ચે એવો મુંગરો મૂકી રાખવાનો કે જ્યાંથી લોકોને ભટકાવી શકાય, ભડકાવી શકાય, ભરમાવી શકાય કે હવે તમારું કરવાનું। આ લોકોને એક પાસે હાથે ફેરવેલા છે, અરે ભાઈ તમારે ચિંતા થોડી કરો, તમારું કરવાના જ છીએ। એને કરીને આ લોકોને 3 વર્ષ ખાઈ જાય, 3 વર્ષ ખાઈ જાય આ ભાઈને। એટલે યાદ રાખો, આ ભાઈના 35 વર્ષ થઈ જાય એટલે કઈ એ તો ધારે ને તો આ નવો નોકરી ન મળે। એમ આ ફેરવાળા છે અને આને ફોલાઈવાળા છે, તો ફોલાય નહીં। અને માની લો કે આ ભાઈ કદાચ ગુસ્સા આવી ગયા કે આપણે તો આંદોલન જ કરવું છે, હવે અહીંથી જવું નથી, તો આની પર ખોટો ગુનો દાખલ કરે, એટલે પાછા તો એમાં પછી ભટકાઈ રાખવાના। હવે કોર્ટના ધક્કા ચાલુ થઈ જાય। અગરો છે જે બળાત્કારીઓ છે એની ક્યારે ટીંગાટોળી નહીં કરે, જો ટીંગાટોળીને કરવી હોય તો પાસે ઘણા બધા લોકો છે। રાજકોટ અગ્નિકાંડના આરોપીને ટીંગાટોળી કરીને બતાવો ને, જો બહુ ચરબી હોય, બહુ દમ હોય, તો આ બહાદુર પોલીસને કહેવાનું અને બહાદુર પ્રશાસન તંત્રની સાથે વહીવટી તંત્રને પણ કહેવાનું કે તમે એ તમારા ઈશારે આ પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે। એક વાર રાજકોટ અગ્નિકાંડ હોય, મગુગરી દુર્ઘટના હોય, હરણી દુર્ઘટના હોય, તો એના આરોપીની પર એક વાર ટીંગાટોળી કરીને બતાવે આપણને। अगर सरकार की नीति और नियत दोनों अस्पष्ट है, कायमी भर्ती करनी है, शिक्षकों और बालकों के साथ न्याय करना ही है, तो जो महकम ज्ञान सहायक है वही महकम पे कायमी भर्ती सरकार कर सकती है, लेकिन सरकार को ऐसा करना है नहीं। मैं जितने भी उम्मीदवार पास है सभी से यही अपील करता हूँ, अगर आपने 6300 जो ज्ञान सहायक है अगर उसके अंदर फॉर्म भर दिया तो लिख के ले लो 7500 की भर्ती होने वाली नहीं। સરકારનો જે નિર્ણય છે 7500 નો 9 થી 12 માટે એમાં અમે ખુશ નથી। વધારીએ તો છે એ નિર્ણયને, પરંતુ એમણે વાત કરી હતી 1 થી 12 ની અન્ય માધ્યમની એક સાથે ભરતી આપી છે, પરંતુ એમણે એ કર્યું નથી। માત્ર 9 થી 12 માં એક નાનકડો ગોઠવીનો ટુકડો આપી દીધો છે। ધક્કા ખવડા રાખે, વહાં જાય તો વહાં મળો એટલે આવી રીતે એને ગોળ ગોળ ફેરવા રાખે છે। બાકી આની કોઈ દાનત ભરતી કરવાની છે નહીં। જો એની ભરતી કરવાની દાનત જ હોત ને તો આખી વર્ષ દિવસ પહેલા જ્યારે જ્ઞાન સહાયક યોજના આવી ને ત્યારે જે લોકોએ મહેકમ કેટલી જગ્યાઓ ખાલી છે, કયા કયા વિષયોમાં બધા આંકડાઓની ખાલી એની પાસે રેડી છે, તેમ છતાં જો એક જ્ઞાન સહાયકની ભરતી કરવી હોય કે વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયક, એટલે મતલબ કરાર આધારિત કે કાયમી બંને ભરતી કરવી તો બંનેની પ્રોસેસ સેમ જ છે। છેલ્લા કેટલાય સમયથી ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરી રહ્યા હતા અને આખરે એવું લાગ્યું કે સરકાર જાગી અને થોડો ઘણો ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો। જાહેરાત કરી દેવામાં આવી, પરંતુ આ જાહેરાત અત્યાર સુધી પૂરતી નથી। આ સમગ્ર મુદ્દા પર અત્યારે શું ચાલી રહ્યું છે, શું છે અપડેટ, એ જાણવાનો પ્રયત્ન કરીશું। અમારા સાથે અહીં સ્ટુડિયોમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઉપસ્થિત છે અને આ સાથે જ વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત છે। યુવરાજભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત તકમાં। સૌથી પહેલા મારે હવે એ સમજવું છે, સરકારે જાહેરાત કરી દીધી છે, હવે આગળની રણનીતિ શું? કારણ કે આ જાહેરાત પણ પૂરતી તો નથી। સરકાર તમે કીધું એમ કે પેલા તો જાગી છે, પેલા તમારે એ શબ્દોમાં તમને કહેવાય કે સરકાર જાગી નથી, એને જગાડવામાં આવી છે, એને ઝંઝોળવામાં આવી છે અને આ ગુજરાતના યુવાનોએ એને ઝંઝોળ્યા છે કે ભાઈ તમે જાગો। જો તમે જાગશો નહીં તો શિક્ષણ વ્યવસ્થા જે કથળતી પરિસ્થિતિ છે એ ક્યારેય સુધરી નહીં શકે। એટલે એને ઝંઝોળવાનો પ્રયાસ અમારા ઘણા સમયથી હતો અને એ ઝંઝોળાય છે અને આ લોકો જાગી છે। જેમાં એને જે આ લોકો જે જાહેરાત કરી છે ટાટ એમાં 1 અને TAT2 એમાં 7500 ની એ લોકો ભરતી કરશે, એ પ્રકારની જાહેરાત છે। આંશિક રીતે આ જે જાહેરાત છે એને આવકારીએ છે, કેમ કે આ જે જાહેરાત કરનાર છે એ આપણા ગુજરાતના મુખ્યમંત્રી છે અને ગુજરાતના મુખ્યમંત્રીએ જ્યારે જાહેરાત કરી હોય ત્યારે ચોક્કસપણે કહે છે એનો આવકાર હંમેશા રહેશે। પરંતુ અમે શ્રદ્ધા રાખીએ છીએ કે ઝડપથી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થાય, જે રીતે એને કીધું છે કે 3 મહિનાની અંદર અમે પૂર્ણ કરીશું। અમારો બીજો સીધો જ પ્રશ્ન એ કહી શકાય કે આદરણીય ભૂપેન્દ્ર સાહેબને રહેશે કે ભાઈ તમે 9 થી 12 ની જાહેરાત કરી દીધી, પણ 1 થી 8 જે પ્રાથમિક શાળાઓ છે એમાં શિક્ષકની જાહેરાત ક્યારે? કારણ કે સૌથી વધારે જગ્યા એમાં ખાલી છે, 40000 જેટલા ટેટ 1 અને ટેટ 2 ઉમેદવારો પાસ છે, તો એના ભાવિના લઈ અને એના કહી શકાય કે સરકારી જે શાળાઓ છે એના બાળકોના ભવિષ્યનું શું, તો એના માટે પણ તમારે કાયમી શિક્ષકની જાહેરાત કરવી જોઈએ। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે તમે કાયમી શિક્ષકની જાહેરાત સત્વરે કરો। એની સાથે સાથે જે અન્ય માધ્યમો છે અન્ય માધ્યમો ક્યારે ભરતી કરશો એ પણ અમારો મૂળભૂત પ્રશ્ન છે। કારણ કે ગુજરાતની અંદર ઘણી બધી એવી શાળાઓ છે જે હિન્દી માધ્યમની છે, મરાઠી છે, એ પ્રકારના વિષયોના અંતર્ગત તેમાં શિક્ષકોની ભરતી કરવાની હોય છે, તો એ અન્ય માધ્યમોની પણ શિક્ષકની ભરતી થવી જોઈએ। તો 2018 થી લઈને 2024 સુધીમાં હજી સુધી ભરતી કરવામાં નથી આવી
અને સફાળી જાગી એને કરતા સફાળી અને જાગવું પડ્યું છે. કારણ કે ગુજરાતની જે વ્યવસ્થા હતી, તમે પણ દ્રશ્યો જોયા છે, તમે દ્રશ્યો સતત ચલાવ્યા છે કે ભાઈ કઈ રીતે આપણા જે ઉમેદવારો છે તો એ ઉમેદવારોને કઈ રીતે ખસેડવામાં આવ્યા, એ રીતે ઉમેદવારો છે કઈ રીતે ડીંગાટોળી કરવામાં આવી. અને આપણી આ ગુજરાતની બહાદુર પોલીસને આપણે બહાદુરી જોઈ લીધી છે કે કહી શકાય કે ભાઈ જે નિર્દોષ છે, જે માસૂમ છે, એની ઉપર એ બળ પ્રયોગ કરે છે. જ્યાં ખરેખર એને બળ પ્રયોગ કરવો જોઈએ, જે ભ્રષ્ટાચારી છે, જે કૌભાંડી છે, જે ગેરરીતિ આચરનારાઓ છે, જે બુટલેગરો છે, જે બળાત્કારીઓ છે, એની ક્યારે ટીંગાટોળી નહીં કરે. જો ટીંગાટોળીને કરવી જોઈએ તો આપણી પાસે ઘણા બધા લોકો છે. રાજકોટ અગ્નિકાંડના આરોપીની ટીંગાટોળી કરીને બતાવો ને, જો બહુ ચરબી હોય, બહુ દમ હોય, તો આ બહાદુર પોલીસને કહેવાનું અને બહાદુર પ્રશાસન તંત્રની સાથે વહીવટી તંત્રને પણ કહેવાનું કે તમે એ તમારા ઈશારે આ પોલીસ તંત્ર કામ કરી રહ્યું છે. તો એક વખત રાજકોટ અગ્નિકાંડ હોય, મોરબી બ્રિજ દુર્ઘટના હોય, અરણી દુર્ઘટના હોય, તો એના આરોપીઓની પણ એક વખત ટીંગાટોળી કરીને બતાવે આપણને. બિલકુલ. મને હજુ પણ એ સમય યાદ છે, 1 વર્ષ પહેલા જ આપણે આ જ સ્ટુડિયોમાં વાતો કરી રહ્યા હતા, ન્યાય અપાવવાની વાત ચાલી રહી હતી અને એવું લાગ્યું કે 1 વર્ષ સુધી સરકાર સૂતી રહી અને ત્યારબાદ જાગી અને એમને જગાડવામાં આવ્યા. અને એ દ્રશ્યો અત્યારે પણ જ્યારે પણ આંખો બંધ કરીએ એટલે આપણી આંખોના સામે હોય છે કઈ રીતે મહિલાઓ સાથે આવી રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે. પરંતુ છતાં અહીંયા એક સવાલ એ પણ થાય છે, શું સાચે લાગે છે કે હવે જે બાંયધરી આપી છે, 3 મહિનાનો સમય આપ્યો છે, એ પૂરતો છે કે પછી હવે પાછું વર્ષ નહીં ખેંચે એવું લાગે છે તમને? ખાસ કરીને જો હું કહું છું કે આ જે મીડિયા માધ્યમોથી જાહેરાત થઈ છે, આજે પ્રવક્તા મંત્રીએ જાહેરાત કરી છે, અને બીજું તેની પાસે સીએમ ટ્વીટ પણ કરી છે. એટલે આ સાપેક્ષ જો આમાં 3 મહિના જેટલો સમય લેવાની જરૂર નથી. કેમ? કારણ કે એનું રોસ્ટર અને એનું જે મહેકમ એ ઓલરેડી તૈયાર છે. એ લોકોએ 2 દિવસ અગાઉ જ એમાં જ્ઞાન સહાયક એટલે કે જે કરાર આધારિત શિક્ષકોની ભરતી કહેવાય એ જાહેર કરેલી જ હતી. તો એ રોસ્ટર ને જ મહેકમ છે કરવી છે તો 2 દિવસની અંદર પણ થઈ ગઈ. શા માટે 3 મહિનાનો સમય લીધો છે એ અમે નથી જાણતા, પણ કહેવાય કે 4 દિવસનું ચોમાસું, વર્ષાખાનો એક બાપ, પણ જો એ મન મૂકીને વરસે ને તો એના બધા ગુના માફ. આ એના જેવી વાત છે. જો એ ખરેખર વરસે તો, પણ એ વરસે જ નહીં તો. એટલે આ અત્યારે ખાલી આજે વાયદા આપ્યા છે અથવા તો જે કહી શકાય કે અમને આશા બંધાણી છે, જે લીપાપોથી ન થઈ રહે એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ અમારી સાથે બની છે. કુબીરભાઈ ટિંડોરે જ કીધું હતું કે હવે 2725 ની જાહેરાત, 2725 ની ભરતી જે બાકી છે એ અમે સત્વરે કરીશું, પણ એનું સત્વરે આવ્યું જ નહીં. પછી એને એવું કીધું કે અમે 15 જૂને કરીશું, પણ મને ખબર નથી કે કહી શકાય કે કુબીરભાઈ ટિંડોર કયું કેલેન્ડર વાપરે છે. કારણ કે એના કેલેન્ડરમાં 15 જૂન આવી જ નહીં. જો 15 જૂન આવી હોત તો એ જાહેરાત થઈ ગઈ હોત, પણ એના તો કેલેન્ડરમાં 15 જૂન જ નથી. એટલે કાં તો કુબીરભાઈએ પોતાનું કેલેન્ડર બદલી જવું જોઈએ, કાં પછી પદ છોડી દેવું જોઈએ જો એના કેલેન્ડરમાં 15 જૂન ન હોય તો. એટલે સ્વાભાવિક છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એમાં આ ઉમેદવારો છે ને એને કુબીરભાઈની જાહેરાત પર વિશ્વાસ નહોતો. તો જાહેરાત કોને કરી તમને ખબર છે? પ્રવક્તા મંત્રી અને સીએમ. કારણ કે સીએમ એટલા માટે કીધું કે તમે વિશ્વાસ કરો, આ વખતે અમે કહીએ છીએ. બાકી કુબેર ટિંડોરના શબ્દો ઉપર તમને બિલકુલ તો હું ચોક્કસપણે કે ત્યાં લોલીપોપ જ છે. માનસિક રીતે અત્યારે તમારી પાસે પહેલી જ એવી વાત કરી કે માનસિકાને સ્વીકારી લે છે. કેમ? કારણ કે સીએમ બોલ્યા છે. જો સીએમ ગુજરાતના મુખ્યમંત્રી બોલતો હોય તો આંશિક એમનો આભાર માનીને સ્વીકારી લઈએ છે. પરંતુ આ પછી હૈયાધારણા ન રહી જાય, આ પછી પોકળો વાયદા સાબિત ન થાય. હવે એની જવાબદારી આ સીએમ ના ખભા ઉપર છે. પછી જો આવનારા દિવસોમાં કદાચ એવું 3 મહિના સુધીમાં કોઈ ભરતી ન થઈ તો આ યાદ રાખજો, હજી તો 2000 ની પબ્લિક હતી, બાકી મારે 2 લાખની પબ્લિક ગ્રાઉન્ડ ઉપર ભેગી કરવી હશે તો પણ અમે કરીશું. તમે આ સમગ્ર પરિસ્થિતિથી પસાર થઈ ચૂક્યા છો, શું લાગે છે સરકાર પર વિશ્વાસ હવે થોડો ઘણો આવ્યો છે તમને? मैडम देखा जाए तो हमको सरकार के ऊपर 1% भी विश्वास नहीं है. जब तक सरकार निश्चित तारीख, निश्चित महीना मतलब फॉर्म कब भराएगा, कौन सी तारीख को जाहिरात आएगी, फॉर्म कितने तारीख से कितने तारीख तक वेरिफिकेशन कब होगा और निमणूक कब दी जाएगी, तब हमको विश्वास होगा मतलब सरकार सही ढंग से काम कर रही है. जैसा कि आपने बोला कि सरकार सोई हुई तो उसको जगा गया है. अभी भी वो तो सरकार सही से जागी नहीं. अगर वो जागी होती तो 1 से 12 की सभी माध्यम के साथ कब भर्ती करेंगे, पूरा भर्ती कैलेंडर एक बार में सभी को दे देते, सबको विश्वास होता ताकि मतलब सभी माध्यम में गुजराती माध्यम 1 तारीख से फॉर्म भराएगा, 1 से 8 का और 9 से 12 के 3 तारीख को भर्ती हो जाएगी. जैसा कि आपने बोला कि सरकार के ऊपर विश्वास क्यों नहीं है. जब हम 21/11 को घर से हमारा गांधीनगर में आंदोलन हुआ तो उस टाइम पे मेरे हाथ में पैरन कैप्चर हुआ था. तब 22 तारीख को जो जीतू वाघानी साहब के द्वारा जाहिरात की गई थी 560, उसमें से 2750 की भर्ती विद्या सहायक की बात की. तब सबको क्या लगा कि परिपत्र आया, मंजूरी का भर्ती आ जाएगी. वो परिपत्र आए हुए लगभग 9 महीने हो गए, वो 2750 की भर्ती कहाँ है? तो जब वो भर्ती नहीं हो रही है तो मंत्री जी और मुख्यमंत्री जी खाली ट्वीट और मुंह से बोले हुए वो भी मंजूरी नहीं मिली है. अगर हम 3 महीने बाद अगर मान लो भर्ती नहीं आती, अगर हम ही उम्मीदवार उनके पास आएंगे कि साहब भर्ती कहाँ है, तब हमको क्या बोलेंगे पता है, हमने मंजूरी के लिए फाइल भेजी हुई है, नाड़ा विभाग के पास है, मैं तो रोस्टर महकम मंगाया हुआ है. मैडम अगर मैं आपसे बात करूं
2 दिन पहले ज्ञान सहायक आया माध्यमिक के अंदर, उच्चतर माध्यमिक, मतलब 6,300 ज्ञान सहायक भरने वाले। अगर सरकार की नीति और नियत दोनों अस्पष्ट है, कायमी भर्ती करनी है, शिक्षकों और बालकों के साथ न्याय करना ही है, तो जो महकम ज्ञान सहायक का है वही महकम पे कायमी भर्ती सरकार कर सकती है, लेकिन सरकार को ऐसा करना है नहीं। मैं जितने भी उम्मीदवार पास है सभी से यही अपील करता हूँ, अगर आपने 6,300 जो ज्ञान सहायक आया अगर उसके अंदर फॉर्म भर दिया तो लिख के ले लो 7,500 की भर्ती होने वाली नहीं है, क्योंकि जब सीटें फुल हो जाएंगी तो सरकार भर्ती करेगी कहाँ? सरकार को पता है कि जब आंदोलन हुआ, घर्षण हुआ, लगातार मीडिया से प्रेशर बना, विपक्ष के नेताओं ने साथ दिया, तो खाली एक लॉलीपॉप दिया, 7,500 दिया, जिससे 2 भाग हो जाए, टैट 1 टैट 2, टाट 1 टाट 2, टाट 1 और टाट 2 को भर्ती दे दिया। अभी लोग आंदोलन में नहीं आएंगे, टैट 1 टैट 2 आके क्या करेंगे? उनको भी लॉलीपॉप दूसरा को दे देंगे। सरकार से यहाँ हमारी स्पष्ट मांग है, आपको कक्षा 1 से लेकर 12 तक सभी माध्यम के अंदर कितनी भर्ती कब करोगे निश्चित तारीख के साथ। जब तक जहरा सरकार ऐसा नहीं करती है तब तक हमको सरकार के ऊपर पूरा विश्वास नहीं। अगर सरकार ऐसा नहीं करेगी, आने वाले 4-5 दिन के बाद फिर से गांधीनगर में हम इससे ज्यादा संख्या में आंदोलन करेंगे, क्योंकि हमारी सरकार से यही मांग है, जब तक स्पष्ट रूप से हमारे सामने जाहिरात नहीं आएगा, मतलब ऑफिशियल नोटिफिकेशन नहीं आएगा, तब तक हमको इस सरकार पर विश्वास नहीं है। આમ કહેવામાં આવે છે કે 70,000 જેટલી જગ્યાઓ ખાલી છે, એમાંથી 6,000 આસપાસની જાહેરાતો કરી છે, પણ મારે આંકડાઓમાં પણ થોડું સમજવું છે કે અત્યાર સુધી ટેટ ટાટ પાસ બંને કેન્ડિડેટ્સને મળીને કુલ સીટ એટલી ખાલી છે કે પછી જ્ઞાન સહાયકનો આંકડો પણ આમાં ભેગો છે, એ થોડું સમજવું છે, ક્લેરિટી એમાં જોઈએ છે। અત્યાર સુધીમાં મેં એવું છે કે ટેટ 1 ટેટ 2 ટાટ 1 ટાટ 2 1 થી 8 ટેટ 1 2 આવે અને ટાટ 1 2 એ 9 થી 12 સુધીમાં આવે। હવે થયું છે એવું અત્યાર સુધીમાં જે કુલ કેન્ડિડેટ જે પાસ આઉટ છે આ બંને પરીક્ષાઓ પાસ કરે, જેને બીએ કર્યું છે, એમએ કર્યું છે, માસ્ટર ડિગ્રી બધી છે, પાસે આ જે પાસ આઉટ છે ને એ આંકડો લગભગ 1 લાખનો છે। 1 લાખ કેન્ડિડેટ એવા છે જેને આ પ્રોસેસમાંથી નીકળી ગયા છે અને પાસ છે। હવે ટોટલ વેકેન્સી જે છે, જે વિધાનસભાના ફ્લોર ઉપર જે આંકડો કહેવામાં આવ્યો પેલા એની વાત કરીએ। વિધાનસભાના ફ્લોર ઉપરનો આંકડો તો 34,000 કે 34,000 જગ્યાઓ ખાલી છે વિધાનસભાના ફ્લોર ઉપર। આજ જૂન મહિનામાં હમણાં 17,000 સમથિંગ જગ્યાઓમાં નિવૃત્તિ આવી, એમાં 10,000 જેટલા શિક્ષકો નિવૃત્તિ આવ્યા, એટલે 34 + 10 એટલે 44,000 શિક્ષકોની જગ્યા ખાલી છે વિધાનસભાના ફ્લોર પછી આ જે અત્યારે વર્તમાન જે મહેકમ છે એ પ્રમાણે ખાલી જગ્યાઓ। હવે હું તમને એક એક્સ્ટ્રા વાત કરું છું એમાં કે નવી શિક્ષણ નીતિ આવી છે। નવી શિક્ષણ નીતિ પ્રમાણે જોવા જઈએ તો 2020 ની જે નવી શિક્ષણ નીતિ છે એડીપી, એના પ્રમાણે જે કહી શકાય જે ક્રાઇટેરિયા મૂકવામાં છે, 20 સ્ટુડન્ટ ત્યારે એક ટીચર, જો એ પ્રકારે આખી ગણતરી કરીએ તો યાદ રાખજો કે અત્યારે વર્તમાન સરકારી જે શાળાઓ છે તેના પરિપ્રેક્ષમાં 80,000 પ્લસ આ શિક્ષકોની જગ્યાઓ ખાલી છે। આપણી પાસે લાખ એ પાસ આઉટ વ્યક્તિ છે, જગ્યાઓ ખાલી છે 80,000। અત્યારે જે જગ્યા બહાર પાડવામાં આવી છે 7,500, એ લગભગ હું કહું છું કે 10% બરાબર છે। 10% થી વધારે જગ્યાઓ બહાર પાડવામાં નથી આવી। આ પણ નરી અને કઈ વાસ્તવિક છે। એટલે આંકડાકીય દ્રષ્ટિએ મેં તમને સમજાવ્યું કે ટેટ 1 ને ટેટ 2 એ બંને ભેગા કરો, ટેટ અને ટાટ જો બંને ભેગા કરો તો 1 લાખ કેન્ડિડેટ અત્યારે પાસ આઉટ છે, જે અત્યારે દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ લીધી અને નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે આજે પરીક્ષાઓ લેવાની છે, તો ઘણા બધા સ્ટુડન્ટો પાસ છે। હવે માની લો કે કદાચ આ જૂની પરીક્ષા પદ્ધતિને પણ કન્સિડર કરે છે, કેમ? કારણ કે એની જે માર્કશીટની જે મર્યાદા છે એને આજીવન કરી નાખવામાં આવી છે। જો એને કન્સિડર કરે તો 2 લાખ ઉમેદવારો એવા થાય છે કે આ પરીક્ષા માટે આ ભરતી માટે એલિજિબલ ગણાય। હવે 2 લાખની જગ્યા સામે 80,000 વેકેન્ટ એટલે કે વેકેન્સી જે છે ને એ ખાલી છે। એટલે આ છે આંકડાકીય માહિતી। એટલે આ આંકડાકીય માહિતી પ્રમાણે જો સરકાર ચાલે તો એવું માનું છું કે આ ખૂબ જ ઓછી અને નાની ભરતી છે। ઓછી અને નાની ભરતી છે એવું કહેવામાં આવી રહ્યું છે, પરંતુ આપને શું લાગે છે આજે જાહેરાત છે એનાથી આપ ખુશ છો? કારણ કે આપ પોતાનો કેટલો બધો સમય અહીં આપી રહ્યા છો અને ઓલમોસ્ટ મને યાદ છે કે 1 વર્ષ સુધી તમે ધક્કા ખાયા છે ગાંધીનગર, અમદાવાદના, અને ત્યારબાદ આ નિર્ણય આવ્યો છે। સરકારના નિર્ણય પર સૌથી પહેલા આપની પ્રતિક્રિયા। સરકારનો જે નિર્ણય છે 7,500 નો 9 થી 12 માટે, એમાં અમે ખુશ નથી। વધાવીએ તો છે એ નિર્ણયને, પરંતુ એમને વાત કરી હતી 1 થી 12 ની અન્ય માધ્યમની એક સાથે ભરતી આપીશું, પરંતુ એમણે એ કર્યું નથી। માત્ર 9 થી 12 માં એક નાનકડો રોટલીનો ટુકડો આપી દીધો છે। એ માટે અમે સહેજ પણ ખુશ નથી। અને બીજું એ કે જ્યારે ઉમેદવારો છે અહીંયા આ માધ્યમથી હું કહેવા માંગુ છું કે તમે ઘરે બેસીને પ્રેક્ષક બનીને જોયા કરો છો, જ્યારે અહીંયા ભાઈઓ બહેનો લડત આપે છે ત્યારે તમે સલાહકાર બનો છો। આ બધું છોડો અને ખરેખર સરકારશ્રીએ જે જાહેરાત કરી છે એને સત્વરે પૂરી કરવી હોય અને 1 થી 8 માં ભરતી જોઈતી હોય તો જે લડે છે ને એમને સાથ આપો।
લડે છે એમને સાથ આપો. કેન્ડિડેટ તરીકે આપની પ્રતિક્રિયા શું છે? સરકારના નિર્ણયથી આપ શું કહેશો? હું તો સાહેબના નિર્ણય આવી રીતે મીડિયામાં આવીને બોલે છે પણ હકીકતમાં એ પૂરું કરતા નથી. કુબેરભાઈ 15 જૂનનો વાયદો આપ્યો હતો અને મળવા જાય ત્યારે તો એમ કહે કે તમે અવાજ એડિટ કરેલો આ વિડીયો લઈને આવ્યા. મારો તો છે જ નહીં. કાલ સવાર ઉઠીને ફરીથી અમે 7500 માટે અમે સોમવારે જવાના જ છે. કુબેરભાઈને પણ મળવાના જ છે. 7500 બાબતે અમે મળીશું ને ત્યારે મને પૂરો વિશ્વાસ છે હું કહેવાના ને એ મને ખબર છે. એમ જ કહેશે કે આ તો ઋષિકેશભાઈ પટેલ છે પ્રવક્તા મંત્રી, એને જાહેરાત કરી તો એને જઈને મળો અને એને જઈને અમે મળીશું તો એમ જ કહેશે કે ભાઈ તો શિક્ષણ વિભાગનો મુદ્દો છે, મારી પાસે શા માટે આવો? તમે કુબેરભાઈને મળો. એટલે આ આલિયાની ટોપી માલ્યા ઉપર, માલ્યાની ટોપી આલિયા ઉપર, અહીંથી અહીં અમને છે ને રમાયડા રાખશે, ધક્કા ખવડાવવા રાખે, વાં જાય તો વાં મળો એટલે આવી રીતે એને ગોળ ગોળ ફેરવવા રાખે છે. બાકી આની કોઈ દાનત ભરતી કરવાની છે નહીં. જો એની ભરતી કરવાની દાનત જ હોત ને તો આખી વર્ષ દિવસ પહેલા જ્યારે જ્ઞાન સહાયક યોજના આવી ને ત્યારે જે લોકોએ મહેકમ કેટલી જગ્યાઓ ખાલી છે, કયા કયા વિષયોમાં, બધા આંકડાઓની ફાઇલ એની પાસે રેડી છે. તેમ છતાં જો એક જ્ઞાન સહાયકની ભરતી કરવી હોય કે વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયક એટલે મતલબ કે કરાર આધારિત કે કાયમી બંને ભરતી કરવી તો બંનેની પ્રોસેસ સેમ જ છે. તો શા માટે ભાઈ જ્ઞાન સહાયક છે કરાર આધારિત છે તો તમે 15 દિવસમાં ભરી લો અને કાયમી ભરવી હોય તો એને બહુ બધી વાર લાગે છે. એટલે કંઈક ને કંઈક અમે આની વાતોમાં આવીને અમે ગુમરાહ નહીં થઈ જવાના. પણ પેલું કહે ને કે બે માની લો કે બિલાડીઓ રોટલીના ટુકડા માટે લડતી હોય રોટલો ખાવા માટે, તો વચ્ચે એક વાંદરો આવે ત્રાજવું લઈને આને કે વધુ છે ને ઓછો છે ને કરી કરીને આખો રોટલો પોતે જ ખાઈએ. એમ આ સરકાર છે ને કંઈક ને કંઈક ટેટ વાળાને ને ટાટ વાળાને વાંદરા બિલાડીઓ સમજીને કંઈક ને કંઈક થોડોક ટુકડા આને આપશે, થોડોક આને પછી આપશે, એવી રીતે કઈને આંદોલનને વિખવાદ કરવા માંગે છે. પણ અમે ઉમેદવારોએ કહીએ છીએ કે જ્યાં સુધી તમે ખાતામાં પેલો પગાર નહીં નાખો ત્યાં સુધી આંદોલન તો અવિરતપણે ચાલુ જ રહેશે. અને ટેટ ની જે જાહેરાત હજુ નથી આવી 1 ની 8 ની જાહેરાતની અમે 3 થી 4 દિવસ વેઇટ કરીએ છીએ. જો બુધવાર સુધીમાં જાહેરાત નહીં આવે તો અમે ફરીથી અમારી રણનીતિ ઘડી અને ફરીથી અમે આંદોલનનો ગાંધીનગરમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન કરીશું. કેમ કે આંદોલન વગર તો સરકાર સીધી રીતે માનતી નથી. જોઈએ છે સોમવારે મંત્રીઓને મળીએ છે, જો અમારી જાહેરાત નહીં કરે તો ફરીથી આંદોલન તો અમે જે ગાંધીનગર અમે કરીએ છીએ ને તો ફરીથી કરીશું. આંદોલનની વાત એકવાર ફરી આવી રહી છે. 2019 નું પણ સમય યાદ છે, બિન સચિવાલય આંદોલન અને ત્યારબાદ ગુજરાતમાં કેટલા આંદોલન થયા, પરંતુ અસર કદાચ બહુ ટાઈમ પછી આ આંદોલનમાં જોવા મળી. લાગે છે કે એ જે ફ્રીક્વન્સી અત્યાર સુધી આપણે જોતા આવ્યા છીએ 2019 થી 2024 સુધી, એ જોતા ગુજરાત સરકાર જાગશે હજુ પણ? અત્યારે ગુજરાતની અંદર એક જ જસ્ટિસ વધ્યો છે અને જસ્ટિસનું નામ છે સ્ટ્રીટ જસ્ટિસ. બીજો એક જસ્ટિસ વધ્યો નથી. તમે જુઓ આ બધું જ કાર્ય સરકારને સામે ચાલીને કરવાનું છે. સ્વતઃ સંજ્ઞાન જેને આપણે કહીએ એને સુઓ મોટો લઈને કરવાનું હોય કે ભાઈ આ શિક્ષણ વ્યવસ્થા કથળી રહી છે તો ચાલો આ શિક્ષણ વ્યવસ્થાને હું સુધારું. પણ આ 156+5 જેની પાસે સત્તા છે, જે ખરેખર સત્તાધીશ રૂપ પાર્ટી છે, એને ક્યારે સામે ચાલીને એમ નતા તો ભાઈ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા જે કથળી રહી છે એને સામે ચાલીને સુધારું. આ નરી અને કડવી વાસ્તવિકતા છે. હવે એની સાથે સાથે જોવા જઈએ તો આ અત્યારે જે જસ્ટિસની વાત કરી તમે બિન સચિવાલયની, તો બિન સચિવાલયમાં પણ કહી શકાય કે રોડ ઉપર આવવું પડ્યું હતું, એક રાત રોકાવું પડ્યું હતું, પછી આંદોલન થયા, પછી ધરણા પ્રદર્શનો થયા અને ત્યાં પછી સરકારે એસઆઈટી રચના કરી અને પછી એનું નિરાકરણ લેવા એમાં પણ 10 દી જતા રહ્યા હતા. એટલે સ્ટ્રીટ જસ્ટિસ સિવાય ત્યાં પણ નિરાકરણ ન થયું. એના પછી હું તમને યાદ કરાવું કે ભાઈ જેટકોનું આંદોલન જો તમે જોયું હોય તો અમે જીવવિનાની કચેરી પાછળ 2 દિવસ ત્યાં ધરણા પ્રદર્શન આંદોલન કરવા પડ્યા હતા. એવા ઘણા બધા આંદોલન છે જે સ્ટ્રીટ જસ્ટિસ થી જ એમાં અમને ન્યાય મળ્યો છે. આ ન્યાય મેળવવાનો માર્ગ બની ગયો છે. ત્યાં અમારે કોર્ટમાં જવું પડે છે, ત્યાં અમારે કહી શકાય કે રોડ ઉપર આવીને આંદોલન કરવું. એટલે હું એવું માનું છું કે સરકાર આજે પરીક્ષા પ્રક્રિયા જે છે એમાં એક ટર્મ ઉમેર દેવાની જરૂર છે કે તમે પેલા ફોર્મ ભરો છો ત્યારે તમારે જે એજ્યુકેશન ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા ને બધું છે ને એની સાથે સાથે આ સરકારે એવું પૂછી લેવાનું છે કે તમે પ્રિલિમ લ્યો, તમે મેન્સ લ્યો, એની સાથે સાથે તમને આવેદન પત્ર દેતા આવડે છે કે નહીં એ પણ તમારે ફિલઅપ કરવાનું. તમને આવેદન દેતા આવડે છે, ઓકે. હવે તમને રોડ ઉપર આવીને આંદોલન કરતા આવડે છે કે નહીં, કારણ કે આ પરીક્ષા પદ્ધતિનો એક ભાગ બની ગયો છે. અત્યારે વર્તમાનમાં પણ એક પણ એવી બાબત નથી. હું ફોરેસ્ટ કહી શકું, સીસી અત્યારે પરીક્ષા ચાલુ છે એનું બધાનું કહી શકું, અત્યારે જે બીજી પંચાયતની હોય કે પોલીસ બોર્ડની ભરતી હોય તે તમામમાં રોડ ઉપર આવી અને અમારે ન્યાય માંગવો પડે છે. ફોરેસ્ટમાં પણ અત્યારે પ્રશ્નોમાં એટલી બધી ભૂલ આવી કે અમારે રોડ ઉપર આવીને કહેવું પડે કે આ પ્રશ્નોના જવાબ ખોટા છે. હવે ગુજરાતમાં ચિત્તા ક્યાંથી આવ્યા તો કે અમદાવાદમાં. હવે ચિત્તા લાવ્યા નરેન્દ્ર મોદી સાહેબ હમણાં, બાકી ગુજરાતમાં ચિત્તા જ નહોતા. છતાં એવા સામાન્ય પ્રશ્નોમાં ગુજરાત કહી શકાય કેટલા બધા ભૂલમણી કરે છે કે અમારે એના માટે રોડ ઉપર આવીને કેવું પડે કે તમારા પ્રશ્નોમાં ભૂલ છે.
હવે તમે વિચારો આ બધી બાબતોમાં શિક્ષકોની જો વાત હોય બેન તો શિક્ષકોમાં પણ જ્યાં સુધી આ રોડ ઉપર કહી શકાય ઉમેદવારો ન આવ્યા અને રોડ ઉપર આવીને જ્યારે છૂટા ત્યારે બીજે દિવસે સાંભળવામાં આવ્યા એટલે આંદોલન સિવાય બીજો એક રસ્તો રહ્યો નથી. બિન સચિવાલય તમે ગણો કે પહેલાથી નું આંદોલન કરો કે ટીઆરપી નું ગણો કે જેટકો નું ગણો ગમે નું આંદોલન કરો જ્યારે રોડ ઉપર આવ્યા છે ત્યારે ન્યાય મળ્યો છે. એમાં રાતે જો રોડ ઉપર રોકે તો એમાં ન્યાય મળે છે. બાકી ન્યાય મળતા આવીને જતા રહીએ ને તો એના માટે કઈ બહુ કઈ માથાનો દુખાવો નથી. પણ આ લોકો જ્યારે રોકાઈ જાય ને તો ચોક્કસપણે હું માનું છું કે એમાં આંદોલનમાં સફળતા મળે છે. એ નવી વાસ્તવિકતા છે. પણ સ્વતઃ સંજ્ઞા તો ગુજરાત રાજ્ય સરકાર કઈ લેતી જ નથી. અચ્છા, તમે કેટલાય સમયથી આગેવાની કરી રહ્યા છો, આંદોલન પણ કરી રહ્યા છો, સતત વિદ્યાર્થીઓ ઉમેદવારો સાથે છો. ક્યારેક અમુક વાર એવું લાગે છે કે કોઈ પણ નેતા હોય કાં તો ગુસ્સો એવા કોઈ પણ એક વ્યક્તિ હોય એ આંદોલનને ટેક ઓવર કરી લે છે કાં તો ઉમેદવારો જે આંદોલન કરી રહ્યા છે એમાં જ વિભાજન થઈ જાય, બે ગ્રુપમાં એ લોકો ડિવાઈડ થઈ જતા હોય છે. તો આવા ટાઈમે પછી સરકાર કદાચ 50-50 મોડ ઉપર આવી જાય. સરકારની અત્યારની નીતિ શું છે? સરકારે અત્યારે મેં તમને વાત કરી ટેટ અને ટાટ છે. ટેટ અને ટાટ. હવે ટાટ વાળાને તમે એને આપી દીધું કે 7500 ની અમે તમે 3 મહિના ભરતી કરીશું. હવે ટાટ વાળો તો કોઈ આંદોલનમાં આવવા નથી. હવે ટેટ વાળા છે 40000 જે વ્યક્તિઓ પાસ છે આ ટેટમાં, ટેટ અને 1-2 બંનેમાં. હવે ટેટ 1-2 માં જે વ્યક્તિઓ પાસ છે એમાં ઘરે બેઠા બેઠા જોનારાની સંખ્યા વધારે છે અને ગ્રાઉન્ડ ઉપર આવવાની લડનારની સંખ્યા ઓછી છે. એટલે સરકારે જાણીને ટાટ 1-2 વાળાને ટેટ 1-2 વાળાને કશું કાઈ નહીં. એટલે આવનાર દિવસમાં થશે કે ડિવાઇડ એન્ડ રૂલ થયું છે બરાબર. એટલે આ સરકાર કહેવાય ને કે અંગ્રેજોનો બાપ છે. આ સરકાર અંગ્રેજોનો બાપ છે. બાપ એટલા માટે છે કારણ કે ઓલા લોકો તો શું હતા 1905 માં લાવ્યા ડિવાઇડ એન્ડ રૂલ નો કાયદો. બંગાળના ભાગલા ત્યાં લોર્ડ કર્ઝને ભાગલા કર્યા ત્યારે ડિવાઇડ એન્ડ રૂલ આવ્યું એમાં 1905 માં. આ સરકાર નવું લાવી કે ડિવાઇડ એન્ડ રૂલ તો કરવાના, આ બેના ભાગલા તો પડવાના, પણ વચ્ચે એવો મમરો મૂકી રાખવાનો કે જ્યાંથી લોકોને ભટકાવી શકાય, ભડકાવી શકાય, ભરમાવી શકાય કે ભાઈ અમે તમારું કરવાના. આ લોકોને એ પાછા હાથે ફેરેલા છે. અરે ભાઈ તમારે ચિંતા થોડી કરો, તમારું અમે કરવાના જ છીએ. એમ કરીને આ લોકોને 3 વર્ષ ખાઈ જાય. 3 વર્ષ ખાઈ જાય આ ભાઈને. એટલે યાદ રાખજો આ ભાઈના 35 વર્ષ થઈ જાય એટલે કહે એક જ ધારે ને તો આ નવો નોકરી ન મળે. એમ હાથ ફેરવા રાખશે એટલે આને ફોલાવવા રાખશે. જો ફોલાય નહીં અને માની લો કે આ ભાઈ કદાચ જુસ્સાથી આવી ગયા કે આપણે તો આંદોલન જ કરવું છે હવે અહીંથી જવું નથી તો આની પર ખોટો ગુનો દાખલ કરે એટલે પાછા એમાં પછી ભટકાવી રાખવાના. હવે કોર્ટના ધક્કા ચાલુ થઈ જાય એટલે એને જ બીજાનો. હવે આ સરકારની નીતિ રીતિ આ છે એટલે મેં કીધું અંગ્રેજોનો બાપ છે. આ વર્તમાન સત્તારૂઢ પાર્ટી છે ને અંગ્રેજોનો બાપ છે. આજે ડિવાઇડેડ રૂલ કરવા, ભરમાવો, ભટકાવો અને ભડકાવાની રાજનીતિ કરવી એ આનું આપણે ખબર મોબાઈલમાં લેટેસ્ટ વર્ઝન આવે બસ આ અત્યારે અંગ્રેજીનું લેટેસ્ટ વર્ઝન છે જે અપડેટ થઈને આવ્યું છે. અચ્છા, વય મર્યાદાની આપણે વાત કરી તો એમાં પણ સ્પેસિફિક એવું કંઈક છે જે ઉમેદવારો પાસ થઈ ગયા હોય એના પછી ક્યાં સુધી એ લોકો વેલિડ ગણાય છે કે પછી એમને એલિજિબલ છે નોકરી પર? 35 વર્ષ જ એની વય મર્યાદા નિશ્ચિત હોય છે. જે એજ ક્વોલિફિકેશન જે ક્રાઇટેરિયા હોય એ એજ ક્વોલિફિકેશન ક્રાઇટેરિયામાં 35 વર્ષ સુધી જે જનરલ કેટેગરી છે 35 વર્ષ સુધી ભરી શકે. મહિલા હોય તો 2-3 વર્ષના પ્લસ માઇનસ, એસસી એસટી હોય તો 2-3 વર્ષના પ્લસ માઇનસ, એનાથી વધારે કશું નથી. એટલે 35 વર્ષ છે એ જો આ ભાઈ ટપી ગયા કે કોઈ ટપી ગયું તો પછી એના માટે એલિજિબલ નથી. માની લો ભરતી જાહેર થઈ જાય બરાબર અને આ લોકોને ફોર્મ ભરવાનું બાકી હોય તો પણ પછી એલિજિબલ નથી ગણાતા. એટલે આ બહુ કરુણ સ્થિતિ છે અને અસંખ્ય અગણિત લોકોની વય મર્યાદા ટપી ચૂક્યા છે. શા માટે ખબર? કારણ કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જે જાહેરાત કરી હતી ને એ જાહેરાત જીતુભાઈ વાઘાણીએ પૂરી કરી. જીતુભાઈ વાઘાણીએ 5300 ની જાહેરાત કરી હતી. હવે એ જીતુભાઈની જાહેરાતમાં 2725 2018 અત્યાર સુધી બાકી જ છે. જીતુભાઈ પછી આ જાહેરાત બાકી જ છે. હવે ઈ જાહેરાત જો બાકી હોય તો આ તો 2024 ચાલે છે. હજી 2750 ની ભરતી થઈ જ નથી. આ નરીને કડી વાસ્તવિકતા. એટલે એકબીજાને ખો આપી ચાલે છે. હવે મને એવું લાગે છે કુબેરભાઈ ઇન્દોર જે છે ને એનો નિવૃત્તિ કાર્ડ નજીક આવી ગયો છે. કારણ કે હું એટલા માટે કહું છું કાં તો એનું સસ્પેન્શન લેટર લઈ લેવામાં આવશે અને કાં પછી એને નિવૃત્ત કરી દેવામાં આવશે. કાં રાજીનામું લઈ લેશે, રાજીનામું લેવડાવી દેશે. બેમાંથી એક તો ચોક્કસપણે થવાનું જ છે. કારણ કે જ્યારે ભરતીની જાહેરાત થાય ત્યારે શિક્ષણ મંત્રી બદલી જાય છે. પછી હું થાય ખબર છે કે આ લોકો પછી એમ કહે કે ભાઈ હમણાં તમે પ્રેસ કોન્ફરન્સ જોયો તો તમને ખબર છે ઋષિકેશભાઈ પટેલ પ્રેસ કોન્ફરન્સમાં પ્રેસ વાર્તાલાપ કરતા હતા અને 7500 ની જ્યારે જગ્યાની જાહેરાત કરી ત્યારે આપના જ સાથી મિત્રે એવો પ્રશ્ન પૂછ્યો કે જીતુભાઈ વાઘાણીએ 2750 ની જાહેરાત કરી એનું શું? તો કે તો જૂના મંત્રી હતા, જૂનું ભૂલી જાવ, નવેસરથી જોવો. રાત કઈ બાદ કે એટલે નવે નાકે નવી દિવાળી ગુજરાતીમાં કહે તો નવે નાકે નવી દિવાળી. હવે અમારે નવા શિક્ષણ મંત્રી પાસે જઈએ તો શું કહેવાના કે ભાઈ ઈ તો ભાઈ કુબેરભાઈ ઇન્દોરે કરી હતી એને અમારે શું લેવા દેવા?
એટલે તકલીફ ત્યાં પડે છે. અને અમે કુબેરભાઈ પાસે જાય છે એવું નથી જતા. આ બધા જ લોકો ઓછામાં ઓછી 15 થી 20 વખત કુબેરભાઈ પાસે ગયા છે. અને કુબેરભાઈ નો તમે ખજાનો લૂંટી લેવાનો કે હીરા મારે કે મોતી માંગી લેવાનો કુબેરના ધંધા ખાણમાંથી એવું અમારે વર્તન કરે. તમને કોને અમે કીધું આઈ નહીં આવવાનું, હાલો જાવ નીકળો અહીંથી. એમાં પાછો જો ભૂલથી કેમેરો ચાલુ રહી ગયો તેમાં ઠપકો આપે. પછી આ ભાઈ તો પ્રશ્ન પૂછ્યો હતો કે સાહેબ મને ફિક્સ તારીખ આપો. આ ભાઈને એવું કીધું હતું કે તારે ફિક્સ તારીખ જોઈએ ને તું એક કામ કર સાઈડમાં મને રૂમમાં મેળ આ કે ના જો જાવ કે આ બેનો બેઠા છે મારે જવાબ ન આપી શકે. અરે જાહેરમાં જવાબ આપો ને, બેનો ઊભા છે એટલે તમે જવાબ ન આપી શકો એનો શું મતલબ? આવા શિક્ષણ મંત્રીના શબ્દો હોય છે. તમે વિચાર કરો આટલી હદ સુધી નીચે જતા રહે છે કે આ તો બેનો ઊભા છે એટલે હું તને કઈ નથી, બાકી એક રૂમમાં મને મેળે તો તને કહું તારીખ. આ શબ્દ વર્ડ ટુ વર્ડ મેં અહીંયા તમારી સાથે મૂક્યા છે. એટલે તમે વિચારો આ કુબેરભાઈ પાસે અમે કઈ કુબેરનો ખજાનો નથી માંગતા. અમે શિક્ષણ વિભાગમાં જે ખરેખર જે રોજગારી જે જગ્યાઓ છે કાયમી રોજગારી છે એની માંગણી કરી રહ્યા હોય છે. અત્યારે વર્તમાન પરિસ્થિતિ પણ એવી જ છે કે ગમે એવી માંગણી કરવા જાય તો માંગણીમાં કશું કે આપતા નથી. કહેવાય કેવું હોય માગ્યા વગર માં પણ ન પીરસે. અમે દરેક વખતે માગવા જાય. હવે અમારે દરેક વખતે આંદોલન કરવા જવું પડે ત્યારે કંઈક આપે છે. જ્યારે ઘર્ષણ થાય, જ્યારે નિર્દોષ કે હું તો કહું છું આ બધા એવા જરૂરિયાતમંદ લોકો છે કે જેને ઢસેડવામાં આવે છે, ટીંગાટોળી કરવામાં આવે છે. તમે પણ જોયા છે, તમે પણ દ્રશ્યના તાજના સાક્ષી છો. બધા જ લોકો આનો શું વાક? આનો વાક શું? માંગણી કરવા કે એ જ ને. તો મને તો એક ગુજરાતી કહેવત એવી કે ન્યાય નીતિ સૌ ગરીબ ને, મોટા ને સૌ માફ, વાગે માર્યો માનવી એમાં શું હિસાબ. એટલે આ બધું દંડ અને દંડો ઈ અમારે ભાઈમાં છે. કેમ? કારણ કે અમે માંગણી કરવા ગયા, દંડ અને દંડો અમને જ મળે. જો આટલી બધી ચરબી કે આટલી બધી જો તેનામાં દમ કેટલી તાકાત હોય, અગ્નિકાંડના આરોપી છે જ રાજકોટના, કરોડ ટીંગાટોળી તેવડો હતું. મોરબી દુર્ઘટનાના આરોપીઓ છે જ કરોડ ટીંગાટોળી. પેપર લીકેજમાં તો ગુજરાતમાં 2014 થી લઈને 24 સુધી જે છે કરો આ કૌભાંડીઓ ભ્રષ્ટાચારીઓ જે છે એની ટીંગાટોળી, આ બળાત્કારીઓ જે છે એની કરો ટીંગાટોળી, આ બુટલેગરો આપણે અમદાવાદમાં ઉભા છીએ, અમદાવાદના ક્યાં ખૂણે દેશી દારૂના અડ્ડા ચાલે મને ખબર છે. હાલો કદાચ પોલીસને ન ખબર, આંગળી પકડીને દેખાડું, ઘરે ટીંગાટોળી ન્યા નહીં કરે. કેમ? કારણ કે ત્યાંથી હપ્તો મળે છે, ત્યાંથી કટકીનો ભાગ મળે છે, એટલે ન્યાયનો દમ નહીં દેખાય. નિર્દોષ છીએ, માસૂમ છીએ અને અહીંયા જરૂરિયાતમંદ લોકો છીએ એટલે અહીંયા ચરબી દેખાડે છે. આ જ લોકો પ્રશાસન તંત્રના લોકો કે વહીવટી તંત્રના લોકો કે વહીવટી તંત્રના ઈશારે પ્રશાસન તંત્ર જે કામ કરે છે એના ઈશારે આ બધા લોકોની અમારી ટીંગાટોળી થાય છે. ઘરમાં કેદ કરીને ગોંધી રાખવામાં આવે છે કે તમે આંદોલનમાં ન જાઓ. એટલે પછી શું મતલબ? હું કે આઝાદ દેશમાં રહું છું કે ગુલામમાં નથી રહેતો, અને હું જાઉં કે ન જાઉં એ તો મારો અંગત નિર્ણય હોય કે મારે જાવું કે ન જવું, અને મને નહીં જવા દેવા એ ક્યાંનો નિયમ એનો? એટલે આવીને ગમે ત્યારે અટકાયત કરી લે, ગમે ત્યારે ધરપકડ કરી લે. આવું તો અમારી સાથે પણ કરે છે. મારો છેલ્લો સવાલ, પેપર લીકનો મુદ્દો આપે ઉપાડ્યો હતો. યુપીમાં જે અત્યારે નિયમ એ થયો યોગી સરકાર આવી એના પછી કે 5 લાખનો દંડ પણ ફટકારવામાં આવશે. લાગે છે કે એવા પ્રકારના કોઈ કડક કાયદા આપણા ગુજરાતમાં પણ બનશે કે વિદ્યાર્થીઓ સાથે અન્યાય ન થાય? ગુજરાતની અંદર પેપર લીકેજનો કાયદો ઓલરેડી ઇમ્પ્લિમેન્ટ છે. તમે 5 લાખ નહીં કહો, હું તમને એક વાત કરું, ગુજરાતની અંદર કોઈ પેપર લીક કરે ને 1 કરોડનો દંડ કરવાનો છે. અને જેટલું કે પેપર લેવાનું એને જેની પાસે જે ખર્ચો છે એનો ખર્ચો પણ એ આ પેપર લીકેજના માફિયાઓ પાસે લેવાનો છે. આ કાયદો છે અને વિધાનસભાના ફ્લોર ઉપર આ પાસ કરેલો કાયદો છે, પણ ઇમ્પ્લિમેન્ટ કોણ કરે છે? કોઈ નહીં. બીજું કે તમે યુપી ની જ વાત કરી એટલે હું એક વાત તમને ઉમેર દઉં, કદાચ કેટલું લોકોને ખ્યાલ છે મને નથી ખબર. પેપર લીકેજ યુપી ની અંદર 49,70,000 ઉમેદવારોએ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા આપી હતી, અને એ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાના પેપરના તાર એ ગુજરાતના અમદાવાદની એજ્યુસેટો કરીને આની જે સંસ્થા હતી એની સાથે જોડાયેલા છે. એટલે હું તમને કહું ને કે આખા ગુજરાતમાં નહીં, હું કહું છું આખા ભારતની અંદર જ્યાં જ્યાં પેપર લીક થાય ને એના તાર તો ગુજરાત. નીટ NEET બિહારની અંદર જે ઘટના બની એના પર આપણે સેટ આવ્યા કેમ ગોધરામાં આવી ગયા? કારણ કે જે પરશુરામ રોય અને વિભોરી આનંદ એ બે બિહારી અને અહીંયા બરોડાની અંદર રહી અને આ બધા પેપર લીકેજના ઘટનાઓ સાથે સંકળાયેલા. એ જ ભાસ્કર ચૌધરી, એ જ નિશિકાંત સિન્હા જે મૂળ બિહારી અહીંયા આવીને કામ કરે, બરાબર? એટલે આ વિદ્યાર્થીઓ સાથે કોર્ડિનેટ કરી પૈસાના ઉઘરાણા બહારના વિદ્યાર્થીઓને લાવી અને આ સેન્ટર હાઇજેકિંગનો મુદ્દો તો ગુજરાતની અંદર એમાં બધા આપણા જ છે. એટલે આ રિયાલિટી ઓફ ગુજરાત મોડલ છે. આ ગુજરાત મોડલ અત્યારે ગુજરાત મોડલ એ ભારતના બીજા રાજ્યોમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. આ નરી અને કડવી વાસ્તવિકતા. નીટના પેપર કેવો કે તમે રાજસ્થાનના પેપર લીકના કેવો કે ઉત્તર પ્રદેશમાં અત્યારે પોલીસ કોન્સ્ટેબલની વાત કેવો કે શિક્ષક અભિજ્ઞતા કસોટીનું જે પેપર લીક થયું એના દર પણ ગુજરાત સાથે જ હતા. આ બધા જ પેપરના દર કેમ ગુજરાત સાથે છે? એટલે આ કહેવાય ને કે પ્રયોગશાળા નથી કે યુપી ને એમપી, સોરી ગુજરાત અને એમપી એ પ્રયોગશાળા, આ ખરેખર એની પ્રયોગશાળા જ છે.
એટલે આ બધી જ નવી વાસ્તવિકતા છે. બાકી 5 લાખનો દંડ કદાચ યોગી આદિત્યનાથની સરકાર કરે, 5 લાખનો ને 1 કરોડનો દંડ છે. કોઈ કઈ કશું કે આપણે કઈ ઉખાડી નથી શકતા, નરી અને સામે દેખીતી વાસ્તવિકતા છે. છેલ્લી પ્રતિક્રિયા, શું લાગે છે સરકાર પાસેથી હવે શોર્ટમાં તમારે પર ગુહાર લગાવી હોય તો શું કહેશો? सरकार से हमारी यही अपील है, कक्षा 1 से लेकर 12 तक सभी माध्यम में निश्चित तारीख के साथ, मतलब कैलेंडर के साथ कितनी भर्ती कब होगी, कौन से महीने में जाहिरात आएगी, पूरी प्रोसेस जब तक सरकार स्पष्ट नहीं करेगी तब तक हमारा आंदोलन जारी रहेगा. તમે શું કહેશો? બસ હવે જાહેરાતની અમે લેટર પેડ ઉપર માનીએ, મીડિયામાં ખાલી આવીને બોલી જાય એમાં નથી માનતા. જાહેરાત જો નહીં કરવામાં આવે ને ઓન પેપર ડોક્યુમેન્ટ સાથે, ત્યાં સુધી અમે આંદોલન તો ચાલુ જ રાખવાના છે, નિશ્ચિત છે. અમે 4-5 દિવસનો વેટ કરીએ છીએ. જો નહીં કરવામાં આવે ને 1 થી 8 ની અને 9 થી 12 ની ઓન પેપર જાહેરાત, તો આંદોલન ફરીથી શરૂ રહેશે. બસ એ જ કહીશું કે જ્યાં સુધી ઓફિશિયલ લેટર નહીં આવે, અમારા હાથમાં નિમણૂક પત્ર નહીં હોય, ત્યાં સુધી અમે રસ્તા પર આવીને આંદોલન કરવાના જ છીએ. આશા રાખીએ કે હવે તમને બધાને આંદોલન કરવાની જરૂર ના પડે અને આ સરકાર જે થોડી જાગી છે એ વધુ જાગે અને યોગ્ય ન્યાય અને તપાસ આ વિદ્યાર્થીઓ માટે કરવામાં આવે તેવી જ ગુજરાત તકની પણ માંગ છે. સૌમ્યા સિંહ, ગુજરાત તક.